નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના પાઠ નંબર 2 રેસનો ઘોડો જે પાઠ છે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજ સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। પાઠનું નામ રેસનો ઘોડો છે। સાહિત્ય કૃતિનો પ્રકાર નવલિકા છે અને લેખક છે વર્ષા અડાલજા। આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો કોઈ વાર થાય કે એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, તમારી દરેક પરીક્ષાની અંદર આ ખૂબ ઉપયોગી નીવડશે। શબ્દ સમજૂતીની વાત કરીએ તો શબ્દાર્થ પ્રથમ જોઈ લઈશું આપણે। સમાનાર્થી શબ્દ નિર્દોષ તો દોષ વિનાનો, ઉમળકો તો હેતનો ઉભરો, લિજ્જત તો લહેજત અથવા તો મજા, માઇક આગલું તો નબળું અથવા માવડિયું। રૂઢિપ્રયોગની વાત કરીએ તો ભારે હૃદયે તો દુઃખી હૃદયે, આંખ ભીની થવી તો લાગણી સભર થવું, માની અંદર ઘી સાકર તો સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધુણાવવું તો માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। હવે આપણે જોઈશું સ્વાધ્યાયના જવાબો સાથે સોલ્યુશન। પ્રથમ આપણે પેલો પ્રશ્ન જોઈશું કે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો। વિનુ કાકા વાત વાતમાં કહેતા, તો શું કહેતા કે નિશાન જે આપણું છે તે કેવું રાખવું? ઊંચું રાખવું, એવું વિનુ કાકો જે છે તે વાત કરતા ત્યારે કહેતા। અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને, તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન કેવું હતું કે તે ઉમદા માણસ બને। પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો। અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટની અંદર મળ્યા હતા। પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યની અંદર ઉત્તર લખો। પેલું છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ જે છે તે સમજાવો। તો આ વાક્ય શું કહેવા માંગે છે તે આપણે સમજીશું। સૌરભ ભણી ગણીને અમેરિકાની અંદર ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। પ્રશ્ન નંબર 2, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દની અંદર વર્ણવો। હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધુણાવીને ચૂપ રહ્યા। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય જે છે તે નહોતો। પ્રશ્ન નંબર 4, 7-8 વાક્યની અંદર જવાબ આપો। રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા, મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે। વિનુ કાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે। મંજુ કાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે। નીનાબહેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે। આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એની સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે। સૌરભને પૈસાનો કોઈ ટોટો નથી, તેની પાસે ખૂબ પૈસા છે, પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી। બીજી બાજુ નીનાબહેન અંકિતને એની સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું તે બધું જ કરે છે। અંકિત સારો માણસ બને છે, પરિવારની સાથે હળી મળીને રહે છે,
પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. પ્રશ્ન નંબર 2. આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાનને તમારે વિગતે સમજાવો. આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાના સ્ફુટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. રામાયણ મહાભારતની બાળકથાઓ વાંચવી, એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા હૂંફ આપ્યા. બાળ સહજ રમતો રમવાની છૂટ આપી, એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને નિર્ણય કરવા દેવો જોઈએ, એટલે કે બાળક જાતે નિર્ણય કરે તે સાચો. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વરૂપ દીકરા અંકિતે પુરવાર કર્યું. બાળકને ટોકતા રહેવાનો, ઉતારી પાડવાનો કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. રેસનો ઘોડો શીર્ષક એ સમગ્ર વાર્તાના કથાવસ્તુ જે છે તે કથાવસ્તુના હાર્દને યથાર્થ રીતે રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સ્વરૂપ અહીં રેસનો ઘોડો છે, વિનુકાકા એને દોડાવે છે. એમાં સ્વરૂપ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં રેસના ઘોડાની જેમ તે પ્રથમ આવ્યો. સ્વરૂપ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટો છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં તેમની મહેનત સફળ થઈ. સ્વરૂપ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. આમ સ્વરૂપ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો આ પાઠ માટેનું જે શીર્ષક છે તે ખરેખર આ જગ્યા ઉપર યથાર્થ નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ક્લાસની અંદર જે ભણતા મિત્રો છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં.